તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જેતપુરમાં એક મહત્વની જાહેરાત કરી છે। સૌરાષ્ટ્રમાં દરિયાનું પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે। 600 કરોડના ખર્ચે માળિયામાં આ પ્લાન્ટ સ્થપાશે। ઉપલેટાથી ભાયાવદરની પાઇપલાઇન લંબાવવામાં આવશે અને પોરબંદર સુધી આ પાઇપલાઇનને લંબાવાશે। તો જેતપુરમાં કોંગ્રેસના 18 સભ્યો ભાજપમાં જોડાયા છે। જેતપુર આજે કોંગ્રેસ મુક્ત થયું હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું। સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે તેમ પણ મુખ્યપ્રધાને જણાવ્યું। સાથે જ પાણીનું ડિસોલિટેશન કરી અને સૌરાષ્ટ્ર તેને પહોંચાડાશે તેમ મુખ્યપ્રધાને કહ્યું અને દરરોજ 10 કરોડ લીટર પાણી ડિસોલિટાઇઝ થશે તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું। માળિયા ખાતે આ પ્રોજેક્ટનું મુખ્યપ્રધાને ખાતમુહૂર્ત કર્યું છે અને પ્રોજેક્ટ સફળ થશે ત્યારે અન્ય શહેરોમાં પણ આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તેમ જણાવ્યું। સાથે જ મુખ્યપ્રધાને ગૌ હત્યા મુદ્દે પણ અહીંયા નિવેદન આપ્યું હતું। ગાયની હત્યા કરનારને આજીવન કેદની સજા ફટકારવામાં આવે તેમ તેમણે કહ્યું। તો ગૌમાંસની હેરાફેરી કરતું વાહન પરત આપવામાં નહીં આવે તેમ જણાવ્યું। સાથે જ કોંગ્રેસે કેરળમાં ગૌમાતાની હત્યા કરી તેની પણ તેમણે નિંદા કરી છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસે પાપ કર્યું છે। જેતપુર નવાગઢના કોંગ્રેસના સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ તેમને કેસરીયો ખેસ પહેરાવીને આવકાર્યા છે। તો જામકંડોળા પંચાયતના સભ્યો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। 15 થી વધુ સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। સૌરાષ્ટ્રમાં મોટો વિપુલ દરિયાકાંઠો છે। વિદેશમાં ડિસેલિનેશન એટલે કે ખારું પાણીને મીઠું કરીને એ પાણી લોકોના ઉપયોગ માટે વાપરવામાં આવે એ પ્રકારનો પ્લાન્ટ એના ટેન્ડર થઈ ગયા। ટેકનિકલ બીડ પતી ગઈ છે। પ્રાઇસ બીડ આવતા અઠવાડિયે ખુલે છે। આવતા મહિને જ એનું ખાતમુહૂર્ત થશે માળિયા પાસે અને 100 MLD એટલે કે 10 કરોડ લીટર પાણી એ શુદ્ધ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પાણી આપવામાં આવશે। એમાં સફળ થશું તો સૌરાષ્ટ્રમાં આવા વધારે પ્લાન્ટો ઊભા કરી અને પાણીની સમસ્યા કાયમ માટે નિવારણ થાય એ માટે સરકાર આગળ વધી રહી છે। અને એવી જ રીતે ભાયાવદરથી આ લાઈન આગળ 125 કરોડના ખર્ચે રાણાવાવ થઈને પોરબંદર આપણે વધારી રહ્યા છીએ અને લોકોને પાણી મળી રહે એની વ્યવસ્થા કરીએ છીએ। ગૌરવ સાથે કહેવું પડે કે માં નર્મદાની જ્યારે જેતપુરને આંગણે પધરામણી થઈ હોય ને એક મારું સ્વપ્ન હતું કે આ વિસ્તારની અંદર આજની પણ ભવિષ્યની પેઢીઓ સુધી પીવાના પાણીની તકલીફ ન પડે એ દિશામાં જે મારું સ્વપ્ન હતું એ સાકાર થયું છે ને ખરેખર કહે તો માં નર્મદાની એક કૃપા કહેવાય મારી ઉપર કે 11 માસના ટૂંકા ગાળામાં આ યોજનાને પૂર્ણ કરી અને નર્મદાનું પાણી જેતપુર પહોંચાડી શકાય છે। આપના મારફત પણ આ વિસ્તારના લોકોને કહેવા માંગુ છું કે આ પાણી કાયમી માટે ચાલુ રહેવાનું છે, બંધ થવાનું નથી અને જેતપુર અને આ 5 શહેરને આ ગામડાના લોકો ક્યારેય મુશ્કેલી ચિંતા ન કરે। આ નર્મદાનું પાણી હવે આજીવન લોકો માટે પીવા માટે રહેશે।